મિત્રો, છૂટાછેડાના કેસમાં જજે 10 વર્ષની દીકરીને પૂછ્યું, તું કોની સાથે રહેવા માગે છે? દીકરીએ એવો ગંભીર જવાબ આપ્યો કે ત્યાં હાજર તો સાંભળો મિત્રો. કૌશિકભાઈ એક નિવૃત્ત જજ હતા. તેઓને આજે કોઈ કારણોસર બહાર ગામ જવાનું થયું હતું. એટલે રેલવેના માધ્યમથી તેઓ બહાર ગામ જઈ રહ્યા હતા. તેઓ ટ્રેનમાં અંદર પ્રવેશીને પોતાની સીટને શોધીને તેમાં બેસે છે. હજુ કૌશિકભાઈ બેસ્યા હતા એવામાં જ તરત જ સામે બેઠેલી એક સુંદર અને સુશીલ જાણીતી છોકરી પ્રેમથી કૌશિકભાઈની સામે જોઈને હસીને અભિવાદન કર્યું. નમસ્કાર જજ અંકલ. તે છોકરીની ઉંમર લગભગ 20થી 25 વર્ષની વચ્ચે હશે. કૌશિકભાઈને અભિવાદન સાંભળીને આશ્ચર્ય થયું કે આ છોકરી કોણ છે અને તે કેવી રીતે જાણે છે કે હું જજ છું અને સાથે સાથે અંકલ કહીને પણ બોલાવે છે. એટલે તે જરૂર કોઈ મારા ભૂતપૂર્વ સાથી કર્મચારીની દીકરી હશે અથવા તેઓના કોઈ નજીકના સંબંધીની પુત્રી હશે. કૌશિકભાઈ બેઠા બેઠા આ બધું વિચારી રહ્યા હતા એટલે પેલી છોકરી કૌશિકભાઈનું થોડું જોખમ ભર્યું મોઢું જોઈ અને હસીને કહ્યું, જજ અંકલ, તમે મને નહીં ઓળખો. હું જ્યારે તમારા કોર્ટમાં આવી હતી ત્યારે મારી ઉંમર લગભગ 10 વર્ષની જ હતી. તે સમયે તમે માધુપુરની ડિસ્ટ્રિક્ટ ફેમિલી કોર્ટમાં જજ હતા. પેલી છોકરીની આ વાત સાંભળીને જજ સાહેબે તેને કહ્યું કે અરે આ તો ખૂબ જ જૂની વાત છે અને હાલ તો મને નિવૃત્ત થયાને પણ 3 વર્ષ થઈ ગયા છે. આટલી જૂની વાતો તો ક્યાંય કોઈને યાદ રહી શકે અને આમ પણ દિવસ દરમિયાન સેકન્ડો લોકો તે કોર્ટની મુલાકાત લેતા સહજ વાત છે કે વર્ષો પહેલાંની આ વાતને યાદ રાખવા માટે કોઈ પણ કેવી રીતે સમક્ષ હોઈ શકે. તેમ છતાં કૌશિકભાઈ હજુ પણ પેલી છોકરીને યાદ કરવાની કોશિશ કરી રહ્યા હતા. એટલે ફરી પાછું તેનું મૂંઝવણ ભર્યું મોઢું જોઈને છોકરીએ તેને કહ્યું, અંકલ, મારું નામ અંકિતા છે. એ સમયે મારા માતા પિતાના છૂટાછેડાનો કેસ તમારી કોર્ટમાં ચાલી રહ્યો હતો અને તે કેસની કાર્યવાહી દરમિયાન તમે મને એક દિવસ પૂછ્યું હતું કે બેટા, તું કોની સાથે રહેવા માગે છે? છોકરીએ આટલું કહીને જજ સાહેબને જૂની વાત યાદ કરાવવાની કોશિશ કરી. હજી તો છોકરી આગળ કંઈ પણ બોલે તે પહેલાં કૌશિકભાઈએ કહ્યું, અરે બેટા અંકિતા, તું કૌશિકભાઈએ છોકરી અને તેના માતા પિતાના કેસને કઈ રીતે ભૂલી શકે? ઘણી વખત કૌશિકભાઈ તેની કોર્ટમાં આવનાર અને ઝઘડાઓની બાબતને લઈને કંટાળી જતા હતા. પરંતુ તેની કોર્ટમાં જજ સાહેબની ફરજ દરમિયાન એક કેસ એવો પણ સામે આવ્યો હતો જેના પરિણામથી જજ સાહેબ સહિત બધા લોકો ખુશ થઈ ગયા હતા. કારણ કે આ કેસનો અંત હતો જ એવો આશ્ચર્યજનક અને આનંદપ્રદ. કૌશિકભાઈ જેની જૂની યાદોને વાગોળતા કહે છે, અરે બેટા અંકિતા, માત્ર હું જ નહીં પરંતુ એ કેસને સંબંધિત જેટલા લોકો હતા તેમનાથી કોઈ પણ તને કઈ રીતે ભૂલી શકે? કૌશિકભાઈએ ફરી પાછું છોકરીને પૂછ્યું, બેટા તું કેમ છો? તારા માતા પિતા કેમ છે? મનમાં ને મનમાં કૌશિકભાઈ આ છોકરીને મળીને હરખાઈ રહ્યા હતા અને ખાસ કરીને છોકરીને ખુશ જોઈને તેઓને ખૂબ જ ખુશી મળી હતી. અંકિતાએ જવાબ આપ્યો, અંકલ, હું ખૂબ જ ખુશ છું તમારા કારણે. જો હું ખૂબ જ ખુશ છું અને મારા મમ્મી પપ્પા તો એકબીજા વિના જીવી શકતા નથી. આ જ વર્ષે મારી સિવિલ સર્વિસમાં પસંદગી થઈ છે અને હું તાલીમ લેવા માટે જઈ રહી છું. અંકિતાએ પોતાની વાતને આગળ વધારતા કહ્યું, અંકલ, જો તમે તે દિવસે વ્યક્તિગત રુચિ ન લીધી હોત તો હું કદાચ સિંગલ પેરેન્ટ્સનું સંતાન હોત. આટલું બોલતા બોલતા અંકિતા ભાવુક થઈ ગઈ. કૌશિકભાઈએ તેને કહ્યું, ના બેટા, જો તું દિવસે તે સમજદાર બાળકની જેમ કોર્ટમાં ન બોલી હોત તો તારા માતા પિતા જીવનના સત્યને સમજી જ ન શક્યા હોત અને એ બંને પોતાના વ્યક્તિગત અભિમાનને કારણે જિંદગીભરનું નુકસાન કરી લીધું હોત. કૌશિકભાઈએ પ્રેમથી તેને કહ્યું, બેટા તું ખરેખર ખૂબ જ સમજદાર છોકરી છો. કૌશિકભાઈના
આંખની સામે, જાણે એ સમયનું ચલચિત્ર ચાલી રહ્યું હોય એ રીતે તેઓને બધું યાદ આવી રહ્યું હતું. એ સમયે તેઓ મધુપુરની ફેમિલી કોર્ટમાં ન્યાયાધીશ હતા અને એ દિવસે અંકિતાના માતા પિતાનો છૂટાછેડાનો કેસ. અંકિતાના માતા પિતાને કૌશિકભાઈએ તેની પુત્રી સાથે કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું હતું. કોર્ટમાં હાજર થયા પછી શરૂઆતથી જ બંને લોકો ભારપૂર્વક છૂટાછેડાની માગ કરી રહ્યા હતા, પરંતુ આ એક એવો આજીવનનો નિર્ણય હતો જેમાં ઘણી જિંદગીઓ સાથે જોડાયેલી હતી. એટલા માટે કૌશિકભાઈએ તેઓને 1 મહિના માટે વિચારવાનો સમય આપ્યો હતો, પરંતુ તે બંને છૂટાછેડાની વાત પર અડગ રહ્યા હતા. હવે સવાલ એ હતો કે બંનેની દીકરી કોની સાથે રહેશે. કૌશિકભાઈ હંમેશા આ પ્રશ્ન બાળક પર છોડતા. અંકિતાએ સમયે માત્ર 10 વર્ષની જ છોકરી હતી. દેખાવે એકદમ સુંદર અને ખૂબ જ નિર્દોષ. તેનો ચહેરો જાણે આખી કોર્ટમાં કહી રહ્યો હતો કે કોર્ટમાં આવતા પહેલાં તે ખૂબ જ રડી હશે. જ્યારે અંકિતાને સાક્ષી બોક્સમાં પર બોલાવી ત્યારે કૌશિકભાઈએ હંમેશાની જેમ અંકિતાને પણ પૂછ્યું કે બેટા, તું કોની સાથે રહેવા માગે છે? સામાન્ય રીતે કોઈ પણ બાળકને આ સવાલ કરવામાં આવે ત્યારે તે તેની નજીકની વ્યક્તિ સાથે રહેવાનું પસંદ કરે છે, કારણ કે બાળકને શું થઈ રહ્યું છે તે મોટાભાગે ખબર હોતી નથી. પરંતુ આ કેસમાં એવું ન થયું. થોડા સમય પછી અંકિતાએ બોલવાનું શરૂ કર્યું. મારો જન્મ આ ઘરે થયો. શું તે મારો નિર્ણય હતો? જો આ નિર્ણય મારા હાથમાં હોત તો ભાગ્યે જ મારો જન્મ આ લોકોના ઘરે થયો હોત. આ લોકો મારા જન્મ માટે સાથે રહી શકે છે, પરંતુ ઉછેર વખતે આ લોકો કયા અધિકાર સાથે અલગ થઈ શકે છે? જ્યારે મારા જન્મનો નિર્ણય જ મારો ન હતો તો પછી ઉછેરનો નિર્ણય હું કેવી રીતે કરી શકું? જજ અંકલ, તમે જે કંઈ નિર્ણય લેશો તેની સાથે હું સંમત છું. આટલું બોલ્યા પછી વધારે અંકિતા કશું ન બોલી શકે. એક 10 વર્ષની દીકરીના મુખેથી આવી ગંભીર વાત સાંભળીને આખી અદાલતમાં મૌન છવાઈ ગયું. કૌશિકભાઈ પણ પોતાના જીવનમાં પહેલીવાર અદાલતમાં આટલી શાંતિ મહેસૂસ કરી રહ્યા હતા. અચાનક જ એક અવાજ આવે છે અને અદાલતની શાંતિ ભંગ થઈ જાય છે. એ અવાજ કોઈના જોરથી રડવાનો હતો. અંકિતાના માતા પિતા બંને જોરથી રડી રહ્યા હતા. રડતા રડતા અંકિતાની માતા બોલી, મારે છૂટાછેડા નથી જોઈતા. સાહેબ, મારા પતિ ભલે દારૂ પીવે છે કે ભલે મને મારે, પરંતુ હું તેની સાથે જ રહેવા જઈશ. મારી દીકરીનું જીવન મારા જીવન કે મારી લાગણી કરતાં પણ વધુ મહત્વપૂર્ણ છે. મારી દીકરીને અત્યારે તેના માતા અને પિતા બંનેની મદદની જરૂર છે. જે માતા છૂટાછેડા લેવાનું વલણ ધરાવતી રહી હતી તે ભરી અદાલતમાં આવા શબ્દો કહ્યા એટલે બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. અંકિતાના પિતા જગ્યા પરથી ઊભા થઈને પોતાની પત્ની પાસે જાય છે. બંને હાથ જોડીને તેની માફી માગતા કહે છે, મને માફ કરી દે સુધા. હું આપણી દીકરીના સોગંદ ખાઈને કહું છું, હવે હું ક્યારેય દારૂ નહીં પીવું. ફૂલ દેખાતી વ્યક્તિ આજે જાણે દયાના પાત્ર જેવી લાગી રહી હતી. અંકિતાના માતા પિતા બંને એ હાથ જોડીને કૌશિકભાઈને કહ્યું, જજ સાહેબ, અમે બંને અમારી છૂટાછેડાની અરજી પાછી ખેંચીએ છીએ. કૌશિકભાઈએ સામે જવાબ આપ્યો, ખૂબ જ સરસ. દીકરીનું સુખી ભવિષ્ય આમાં જ રહેલું છે. અદાલતને આશા છે કે તમે બંને લોકો હંમેશા સાથે રહેશો અને એકબીજા સાથે સારો વ્યવહાર કરશો. કેસની સમાપ્તિ થાય પછી કૌશિકભાઈએ ખૂબ જ ઉત્સાહ થઈને સમાપ્તિ ઉપર સ્ટેમ્પર માર્યો. આજે મનમોહન કૌશિકભાઈ હરખાઈ રહ્યા હતા, કારણ કે તેઓની જિંદગીમાં આનાથી વધારે રસપ્રદ કે આજ સુધી તેઓને જોયો નહોતો. આજે કૌશિકભાઈની કોર્ટ ખરેખર ફેમિલી કોર્ટ જેવી દેખાઈ રહી હતી, જ્યાં એક પરિવારનું મિલન થયું હતું.